મિત્રો તમે જોઈ શકો છો આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગ પહોંચી ગયા છીએ. આપણે નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ પહોંચી ગયા છીએ. તો આપણે હવે અંદર દર્શન કરવા જઈશું. સાંજનો સમય થઈ ગયો તો નીકળ્યા ત્યારે બેટ દ્વારકાથી, અને અત્યારે રાતનો સમય થયો છે. હવે તો આપણે દર્શન કરવા જઈએ મંદિર તરફ. તો મિત્રો આપણે હવે મંદિર તરફ જઈએ. તમે જો આજે પૂનમ છે. જો કે શંકર ભગવાન સાક્ષાત બિરાજમાન છે, તેમની મૂર્તિ. હર હર મહાદેવ. દેવો કે દેવ મહાદેવ. તો મિત્રો ગોવિંદભાઈ જુઓ તમે શું કરે છે. ગોવિંદભાઈ જયદીપ, હિતેશ, આરવી સરકાર. હવે બધા મંદિર તરફ પ્રયાણ કરીએ અને મહાદેવના દર્શન કરીએ. આજે પૂનમ છે તો થોડુંક ટ્રાફિક છે મિત્રો. તો મિત્રો આપણે કમ્પ્લીટ મંદિરના અંદર પહોંચી ગયા છીએ. નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન હવે આપણે કરીશું. તો મિત્રો તમે જાણો છો કે ભારતના 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાંની એક જ્યોતિર્લિંગ છે આ, જે ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે. આ પવિત્ર મંદિર દ્વારકાથી માત્ર 15 કિલોમીટર દૂર આવેલું છે. પૌરાણિક અનુસાર શંકર ભગવાન અહીં દ્વારુક નામના રાક્ષસથી પોતાના ભક્તનું રક્ષણ કરવા માટે પ્રગટ થયા હતા અને રાક્ષસનો વધ કર્યો હતો. માટે અહીં નાગેશ્વર તરીકે ઓળખાયા હતા. તો મિત્રો તમે દર્શન કરો નાગેશ્વર જ્યોતિર્લિંગ.
મિત્રો, આજે પૂનમ છે અને સાક્ષાત નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા તો હું પોતાને ધન્ય અનુભવું છું. અમે બધા મિત્રો બહુ ખુશ થયા. જય નાગેશ્વર જ્યોતિર્લિંગ. હર હર મહાદેવ. તો મિત્રો, જુઓ કે બહુ વિશાળ પ્રમાણમાં બહુ જ મોટું મંદિર છે અહીંયા. આજે પૂનમ છે. દ્વારકાધીશના દર્શન કર્યા અને ત્યારબાદ આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા. આપણને દર્શનનો મોકો મળ્યો. બહુ જ સરસ કહેવાય. હર હર મહાદેવ. તો બધા મિત્રો અમે સાથે આવ્યા છીએ. ત્રિશુળ મિત્રો જુઓ તમે. મા ભવાની. બાર જ્યોતિર્લિંગ. અહીંયા મિત્રો પ્રસાદી મળે છે, જુઓ તમે. તો મિત્રો, આપણે હવે બહારની તરફ જઈએ. જો તમે લાઇટિંગ મિત્રો, કેટલું સરસ લાઇટિંગ છે. અને જો તમે પાણી પણ નીચેની તરફ પાણી છે. અને ભગવાન શંકર શંકરના દર્શન કર્યા. જો તમે મિત્રો. શંકર ભગવાન, માતા પાર્વતી, કાર્તિકેય ભગવાન અને ગણપતિ દાદા. પાણી તમે જુઓ. જો આપણે અહીંયા દર્શન કરીએ. શનિદેવ ભગવાનનું મંદિર છે. જો તમે આપણે શનિદેવ ભગવાનના દર્શન કરીએ.
શનિદેવ ભગવાન, જો તમે મૂર્તિઓ છે. સાક્ષાત દર્શન થયા મહારાજના. અહીંયા મિત્રો અખંડ ધૂણી છે. જો તમે અખંડ ધૂની. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જો આજે પૂનમ છે, પૂનમનો ચાંદ અને નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન સરસ કહેવાય. આપણે મંદિરની પાછળની તરફ હનુમાન દાદાનું મંદિર છે, ત્યાં દર્શન કરીએ. જય હનુમાન દાદા. જો તમે નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર બહુ જ વિશાળ પ્રમાણમાં છે અને ભગવાન શંકરની મૂર્તિ તમે જુઓ કે કેટલી મોટી છે. તો મિત્રો તમે જુઓ કે ભગવાન શંકરની મૂર્તિ એટલે કે ભગવાન શંકરની પ્રતિમા 25 મીટર ઊંચી છે. આપણે સાક્ષાત ભગવાન શંકરના દર્શન થયા. અને તમે જુઓ કે ખાસ એ કે આજે પૂનમ છે, પૂનમનો ચંદ્રમા, જો પૂનમનો ચંદ્રમા અને ભગવાન શંકરની પ્રતિમા, સરસ દર્શન થયા. તો મિત્રો બહુ આનંદ થયો ભગવાન શંકરના દર્શન કરીને. હર હર મહાદેવ. તો મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા. જય મહાકાલ, જય નાગેશ્વર જ્યોતિર્લિંગ. તો જુઓ મિત્રો કેટલા વિશાળ પ્રમાણમાં ભગવાન શંકરની પ્રતિમા છે. તો મિત્રો આપણે હવે બહારની તરફ જઈએ. હર હર મહાદેવ, જય મહાકાલ. બહાર આવ્યા જો તમે શિવાય રેસ્ટોરન્ટ. હવે આપણો
બહારની તરફ જઈએ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. આ જો જયદીપને